મહુવા ધામને આંગણે અદ્ભુત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલા બધા સંતો આવ્યા છે કેના નામ લઈએ ને કેના નામ ન લઈએ. દરેક સંતોના ચરણમાં મારી વંદના. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી શ્રીજી મહારાજ તો વર્ષો પહેલાં બોલ્યા હતા કે મહુવામાં સત્સંગનો જામો પડી જશે. આજ નિત્ય સ્વરૂપ સ્વામીએ આ મહુવામાં જામો પાડી દીધો. વિદેશમાં
એક ઝાડ થાય છે, બહુ મોટું ઝાડ થાય છે. એને 100 વર્ષે ફૂલ આવે. ફૂલ પણ પછી એવડું મોટું આવે છે. એ ફૂલ જોવા માટે દુનિયાના કેટલા બધા લોકો જોવા માટે આવે. 100 વર્ષે ફૂલ આવે. એમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જેવા સંત 100 વર્ષે ક્યારેક પ્રગટ થતા હોય છે. ભગવાનની નિષ્ઠા, ભગવાનની ખુમારી, ભગવાનનો મહિમા, ભગવાનની આજ્ઞા રગો રગમાં ભર્યું છે. સ્વામિનારાયણનો મહિમા અદ્ભુત. એક નાના મોટા સંતો પાર્ષદો બહુ મહેનત કરે છે. એની મહેનતને પણ આપણે તાળીઓથી વધાવો. તમારી તાળીઓ ઓછી પડે છે હો. આટલી મહેનતની વચ્ચે સાંભળો છો, ગુણાતીતાનંદ સ્વામી કથા કરીને પુસ્તક બાંધતા હતા. હાથમાંથી પુસ્તક પડી ગયું. સ્વામી કે પુસ્તક બાંધશો તો કથા ક્યારે કરશો? મોટા ભાગના સંતો પ્રવૃત્તિમાં લાગે ને, કથા વાર્તા બધું ભૂલી જાય. આટલી પ્રવૃત્તિ હોવા છતાંય કોઈ દિવસ કથા પડવા નથી દીધી. હું સુરતથી અહીંયા આવ્યો ઉત્સવ પહેલાં. સ્વામી કીધું કે તમે આવજો ને, કંઈક માર્ગદર્શન હોય તો આપજો. તો કે માર્ગદર્શન દેવા જેવું તો કાંઈ હતું જ નહીં. આયોજન જ એટલું અદ્ભુત છે. હું અહીંયા આવ્યો બપોરે લગભગ કેટલા વાગ્યા હતા? 2:30 વાગ્યા હતા. તો પોતાના સંત મંડળ લઈને બપોરની જે સંતની કથા થતી હોય એ કથા કરતા હતા. આ જે માહોલ છે ને, એ માહોલ ઘર સભાનો છે, કથા વાર્તાનો છે. જેને દેશી ઘી, બાજરાના રોટલા, દૂધ દહીં ખાધું હોય ને જેમ મજબૂત થાય, એમ જેણે ભગવાનની કથા વાર્તા સાંભળી છે ને, એ ભક્તો સત્સંગમાં બહુ મજબૂત થાય છે. હું અહીં મહુવા આવવા માટે જેતપુરથી નીકળો ત્યારે હરિભગત આવ્યા ગોંડલના. એણે મને વાત કરી કે હું વર્ષોથી આ એક સંસ્થામાં જાઉં છું, નામ નથી આપતો. ત્યાં વ્યવહારિક બધી વાતો શીખવાડે છે, પણ તમારી ભક્ત ચિંતામણીની કથા અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભા, એ કથાથી જે મને સત્સંગ મળ્યો છે અને આનંદ આવ્યો છે, એવો એકેય આનંદ બીજામાં નથી આવતો. કે આપણા સત્સંગનો જો કોઈ પ્રાણ હોય તો એ કથા અને ભજન. સમય તો બહુ મોટા થાય, આથી નહીં મોટા થશે, પણ આ સાધુ, આ પાર્ષદો, હરિભક્તોના જીવન ઘડતર એ બહુ અઘરું છે. એ તો કંઈક આવા નિત્ય સ્વરૂપ સ્વામી જેવા સદગુરુ હોય એ જ કરી શકે. નહીતર સાધુને જીવન ઘડવાના અઘરામાં અઘરું કામ છે. એના મા બાપનું ન મહિનો હોય એ અહીંયા આવ્યો હોય, અને એને ઘડતર કરવું, સાધુને ઘડતર કરવું, સાધુને જે સંસ્કાર નાખવાને, એ કઠણમાં કઠણ કામ છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કેટલું સુંદર મંડળ ઘડ્યું છે. મહારાજ ધામમાં ગયા પછી નંદ સંતો સંગીતકારો હતા. ત્યાર પછી આપણા સંતોમાં કોક સંગીતકારો થયા છે, અમે પૂજ્ય ભાવનગરના સંતો. બાકી સંતો સંગીતમાં બહુ ઓછા તૈયાર થાય છે. પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામી અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એના મંડળના સંતોને સંગીતમાં વિશારદો કરાવ્યા છે. આ પદ સાંભળી રહ્યા છીએ, સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું પદ છે. આ પદમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા, એની નિષ્ઠા, એની ઉપાસના અતિ અદ્ભુત છે. સ્વામી લખે છે, મારે સ્વામિનારાયણ ભજવા હારે
બળિયો મંત્ર છે, બહુ બળિયો મંત્ર છે. ખુદ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્વામિનારાયણ મંત્રનો મહિમા લખ્યો છે. મારે કે ગમે તેવો અધમ હોય ને પાપી હોય, એક વખત સ્વામિનારાયણનું નામ લે તો સર્વે પાપથી છૂટીને બ્રહ્મોલને વિશે નિવાસ કરે. ભગવાન સ્વામિનારાયણે લોયાના 6 વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે અનંત ઘાટ સંકલ્પો ઉઠે. એ સ્વામિનારાયણ ભજન કરે તો બધા જ ઘાટ સંકલ્પો ટળી જાય. આ મંત્ર એવો બળ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કાળા નાગનું ઝેર ઉતરી જાય. જેતપુરના સદગુરુ નિર્ગુણદાસ સ્વામી સામતેરા ગામે પધારેલા. એ ગામમાં એક ભાઈને કોઈકને સર્પ કરડેલો. એ સર્પ ઉતારનારને બોલાવ્યો. એણે પોતાની રીતે જે કાંઈ કરવું ઘટે બધું કર્યું, પણ સર્પ ઉતરો નહીં. હવે ભાઈ મરવા પડ્યો, છેલ્લી અવસ્થા. કોકે કીધું કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે આપણા ગામમાં, એને કહો એ ઉતારી દેશે સર્પને. નિર્ગુણદાસ સ્વામી પાસે ભાઈને લાવ્યાને વાત કરી કે આને સર્પ કરડો છે. સ્વામીના કાનમાં સ્વામિનારાયણે મંત્ર આપ્યો અને સર્પનું ઝેર ઉતરી ગયું. આવી તો અનેક કથાઓ છે. કોઈ માથા ભાઈરે માણસ હોય ને, માથા ભાઈરે માણસ એમ કે મારું નામ લીધું ને તો માયરા વિના નહીં રહું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કે છે મારું નામ લીધું ને તો તાયરા વિના નહીં રહું. મહારાજ મેથાણ ગામ પધાર્યા. કુંજાભાઈ દરબાર બહુ સારા હરિભગત હતા. મહારાજ બજાર વચ્ચે ચાલ્યા જતા હતા. એક ડોસીમાં છાણા થાપતા હતા. એટલે મહારાજે કીધું કુંજાભાઈ, આ ડોસી જો એક વખત સ્વામિનારાયણ નામ લે ને તો આપણે એનું કલ્યાણ કરવું છે. કુંજાભાઈ કે મહારાજ નામ લેવડાવું એમાં શું? કુંજાભાઈ ડોસીમાં પાસે આવીને કે ડોસીમાં જય સ્વામિનારાયણ. ડોસીમાં બોલે નહીં. કુંજાભાઈ કે ડોસીમાં બોલો જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ બોલો કલ્યાણ થઈ જશે. ડોસીમાં કે હા બેટા તું કે છો એ વાત સાચી, નામ બોલ્યા હોય તો કલ્યાણ થઈ જાય, પણ બોલે નહીં. ડોસીમાં તમને કહું છું એક વખત સ્વામિનારાયણ નામ બોલો તો કલ્યાણ થાય. ડોસીમાં કે બેટા કે છો એ બધી વાત સાચી છે, પણ ડોસીમાં ના બોલ્યા. કારણ કે ભાગ્યમાં ના હોય ને, એનાથી એ નામ નથી લેવાઈ શકતું. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એ જ સ્વામિનારાયણનું ભજન કરી શકે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. આપણને સર્વોપરી ભગવાન, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ નિયંતા એવા મહારાજ મેળા છે, એવા ભગવાન મેળા છે. માટેનો કેફ રાખજો. હાલતા ચાલતા ખાતા ધોતા સર્વ ક્રિયાને વિશે સ્વામિનારાયણ ભજન કરવાનું. કારણ કે આપણા ઈષ્ટદેવનો મંત્ર છે આ. મુક્તાનંદ સ્વામીએ એક બહુ સરસ મજાનું પદ લખ્યું છે. સ્વામિનારાયણ 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 જપના મનવય મંત્રાજ ઈષ્ટદેવ અપના. સ્વામિનારાયણ 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 જપના મનવય મંત્રાજ ઈષ્ટદેવ અપના. ભરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિકા શત્રુ મિટે પરમાનંદ પૈ. ભરત ફરત કરત કામ સ્વામિનારાયણ
પદ છે. મનવા યહી મંત્ર રાજ. દુનિયામાં જેટલા મંત્રો છે એ સર્વના મંત્રનો રાજા, મંત્ર રાજ. ઈષ્ટદેવ આપણા ઈષ્ટદેવનો મંત્ર છે. જ્યારે આ ભજન થતું હોય ત્યારે એની ખુમારી રહેવી જોઈએ. અમારા પ્રેમાનંદ સ્વામી કહે છે, લોક લાજ તજીને બસ આ ભજન કરું છું. મુખે સ્વામિનારાયણ ગાવો, લોક લાજ થકી ન લજાઓ, લોક લાજ થકી ન લજાઓ રે મારે સ્વામિનારાયણ ભજવા. એક વખત સ્વામિનારાયણનું નામ લે ને તોય મહારાજ કહે છે એનું કલ્યાણ થઈ જાય. આ મંત્રનો મહિમાની કથા કરી હોય ને તો 7 દિવસનું પારણ ઓછું પડે, એટલો બધો મહિમા લખ્યો છે. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં, લેતા સ્વામિનારાયણ નામ રે થાય શુદ્ધ સહો નરવામ રે. સ્વામિનારાયણ નામ જેવું રે નથી, બીજું નામ કોઈ એવું રે. માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષરધામ રે. એવો એ નામ તણો પ્રતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. લેતા સ્વામિનારાયણનું નામ શુદ્ધ થાય સૌ નરવામ. મહારાજ કાર્યાણીમાં બિરાજમાન હતા. એક ભાઈએ રૂપિયા આવીને મૂક્યા. બાજુમાં એક ડોસીમાં રહેતા હતા, કોઈ દી સ્વામિનારાયણનું નામ લે નહીં, વિરોધી. મારે જે ભગુજીને કીધું, ભગુજી આ રૂપિયા છે ને ખોરડા ઉપર ઘા કરો. મહારાજે ઘા કર્યા ને પછી ભગુજીએ પણ રૂપિયાના ઘા કર્યા. જેના ખોરડા ઉપર રૂપિયા પડ્યા ને એ ડોસીમાં બોલ્યા કે મારા સ્વામિનારાયણે ફાયટા છે બહુ કે. મારી કે ભગુજી રહેવા દો, હવે એ કામ થઈ ગયું ડોસીનું. જાણે અજાણે નામ લીધા હોય. એક વખત સ્વામિનારાયણનું નામ લે તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે, સર્વે પાપથી છૂટીને બ્રહ્મોલને વિશે નિવાસ કરે ભાઈ. હે આહા, અદ્ભુત મહિમા છે. છેલ્લી કડી પ્રેમાનંદ સ્વામીની મારે ગાય અને મારી વાણીને વિરામ આપવાનું છે. વાલા ભક્તો, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અને એના સંત મંડળે વર્ષોથી મહેનત કરી છે. મંદિર બહુ સુંદર અને અતિ અદ્ભુત કલાત્મક રીતે તૈયાર કર્યું છે. મંદિરને જોતાં આપણી આંખો ઠરી જાય એવું મંદિર બનાવ્યું છે. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન જેતપુર ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ રામાનંદ સ્વામીની પાસેથી ધર્મધુરા સ્વીકારી છે. આમ તો અમે બધા સંતો જેતપુરના જ કહેવાય. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી છે, અમારે હરિવલ્લભ સ્વામી છે, લક્ષ્મી પ્રસાદ સ્વામી અહીં બેઠા છે, બીજા પ્રભુ સ્વામી છે, વગેરે સંતો, અમે બધા જેતપુરના સંતો કહેવાય છીએ. અમારા ગુરુ પરંપરા ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ બાલમુકુદાસ સ્વામી, મારા દાદા ગુરુ પૂજ્ય પુરાણી હરિસ્વરૂપ સ્વામી, મારા ગુરુ હરજીવનદાસ સ્વામી અને હરજીવનદાસ સ્વામીનો બધો અમે પરિવાર છીએ. અમારી ગુણાતીત પરંપરાના આ બધા અમે સંતો છીએ. એ જેતપુરની પરંપરા બહુ અતિ અદ્ભુત છે, સાધુતા ગુણેયુક્ત છે અને પહેલેથી જ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી જે રીત પ્રવર્તાવી છે એ જ રીત આજ સુધી ચાલી આવે છે. તો એ જેતપુરમાં સદગુરુ બાલમુકુંદ સ્વામીએ મંદિર બાંધ્યું. ત્યાર પછી એના શિષ્ય કેશવચરણદાસ સ્વામી મહંત પદે આવ્યા. એણે બાલુલા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી.
એને આવતી સાલ એટલે આવતી દિવાળી પછી લાભ પાંચમથી એકાદશી તારીખ 2 નવેમ્બર 2025ના રોજ 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એટલે તારીખ 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર ભવ્ય અને દિવ્ય 100 વર્ષનો શતાબ્દી મહોત્સવ જેતપુરના આંગણે ઉજવાશે. અને એમાં વક્તા તરીકે હું છું અને બીજા વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી છે. અમે બંને વક્તાઓ છીએ. તો જેતપુરમાં આવતા દિવાળી પછી લાભ પાંચમથી એકાદશી સુધી આ ઉત્સવનો લાભ લેવા માટે દરેક હરિભક્તોને અત્યારથી જ આમંત્રણ આપી દઉં છું. અને આ નિમિત્તે કંઈક વિશેષ ભજન કરજો. 5 માળા, 5 દંડવત, પ્રદક્ષિણા, તમને જે યોગ્ય લાગે એ ભજન કરજો. છેલ્લી કડી પ્રેમ સખી કે સ્વામીને સારો બાન કર્યો શિર મારો. પ્રેમ સખી કે સ્વામીને સારો બાન કર્યો શિર મારો. પ્રેમ સખી કે સ્વામીને સારો બાન કર્યો શિર મારો. પ્રેમ સખી કે સ્વામીને સારો બાન કર્યો શિર મારો. કુરબાન કર્યો શિરે મારો રે મારે સ્વામિનારાયણ ભજવા. હરે હરે સ્વામિનારાયણ ભજવા. હરે મારે સ્વામિનારાયણ ભજવા. હરે હરે સ્વામિનારાયણ ભજવા. હરે મારે સ્વામિનારાયણ ભજવા. હરે હરે સ્વામિનારાયણ ભજવા. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.